હલો મિત્રો, આજે આપણે અધ્યાય જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ, એમાં મૂત્રપિંડના કાર્યનું નિયમન કઈ રીતે થાય છે તે આપણે જોઈશું. આગળ આપણે મૂત્ર નિર્માણની ક્રિયા જોઈ ગયા, મૂત્રની સાંદ્રતા કઈ રીતે વધે તે આપણે જોઈ ગયા. તો આ મૂત્રપિંડની ક્રિયાવિધિનું જે નિયંત્રણ અને નિયમન એ હાઇપોથેલેમસ એ મગજનો એક વક્ષ ભાગ છે. જે મૂત્રપિંડમાં આવેલા જેક્સ્ટ્રા ગ્લોમેરુલર એપરેટસ અને હૃદયના અંતઃસ્ત્રાવોની પ્રતિપોષી ક્રિયાવિધિ દ્વારા થાય છે. સૌથી પહેલા એમાંથી જોઈએ આપણે હાઇપોથેલેમસ દ્વારા નિયમન કઈ રીતે થાય છે. તો આપણા શરીરની અંદર અભિસરણગ્રાહી અંગો રુધિરના કદ, દેહજળના કદ અને આયનિક સાંદ્રતામાં ફેરફાર દ્વારા સક્રિય થાય છે. જો આપણું શરીર વધારે પડતું પાણી ગુમાવે તો રુધિરમાં પાણીનું પ્રમાણ ઘટી જાય અને સાંદ્રતા વધી જાય. જ્યારે આવા અંગો, ગ્રાહી અંગો આવા સાંદ્ર રુધિરના સંપર્કમાં આવે તો તેઓ સક્રિય બની જાય છે અને હાઇપોથેલેમસ ADH અંતઃસ્ત્રાવ અથવા આપણે એને ન્યુરો હાઇપોફાઇસિસ વાસોપ્રેસિન કહીશું મુક્ત કરે છે. ADH એન્ટી ડાયયુરેટિક હોર્મોન મુક્ત કરે છે. આ ADH રુધિર દ્વારા વહન પામે છે અને ADH નલિકાના અંતિમ ભાગમાં પાણીના પુનઃ શોષણની સુવિધા પૂરી પાડે. એનો અર્થ કે ADHની અસર હેઠળ મૂત્રપિંડ નલિકા દ્વારા પાણીનું પુનઃ અભિશોષણ વધે છે. પાણીનું પુનઃ અભિશોષણ ગાળણમાંથી થાય એટલે મૂત્રની અંદર પાણીનું પ્રમાણ ઘટે એટલે મૂત્ર વૃદ્ધિની ક્રિયા અટકે છે અને આ અભિશોષિત પાણી રુધિરમાં ઉમેરાય છે એટલે રુધિરની સાંદ્રતા ઘટી જાય છે. તો આ રીતે દેહજળના કદમાં વધારો થાય છે, રુધિર મંદ બને છે અને આવા મંદ રુધિરના સંપર્કમાં આશ્રુતિગ્રાહીઓ આવતા તે નિષ્ક્રિય બની જાય છે અને પ્રતિપોષી નિયમન એના દ્વારા ADHના સ્ત્રાવને અટકાવે છે. આ રીતે હાઇપોથેલેમસના સંવેદી અંગો સાંદ્ર રુધિરના સંપર્કમાં આવે તો સંવેદી અંગો સક્રિય બની જાય છે અને હાઇપોથેલેમસ પશ્ચ પિટ્યુટરીમાંથી ADH મુક્ત કરે છે. ADH રુધિરમાં ઉમેરાય છે અને એની અસર હેઠળ મૂત્રપિંડ નલિકા દ્વારા પાણીનું પુનઃ અભિશોષણ વધે છે એટલે મૂત્ર વૃદ્ધિ અટકે છે કારણ કે મૂત્રમાં પાણીનું પ્રમાણ ઘટી જાય. શોષાયેલું પાણી રુધિરમાં ઉમેરાય, રુધિરની સાંદ્રતા ઓછી થઈ જાય અને હાઇપોથેલેમસના સંવેદી કોષો આવા મંદ રુધિરના સંપર્કમાં આવે એટલે પશ્ચ પિટ્યુટરીમાંથી ADHનો સ્ત્રાવ અટકાવે. આ રીતે પ્રતિપોષી નિયમન મુજબ આ કાર્ય થાય છે. તો આ રુધિર વાહિનીના સંકોચન દ્વારા ADH મૂત્રપિંડના કાર્યો પર અસર કરે છે. આ રુધિર દબાણ વધારાનું કારણ બને છે અને રુધિર દબાણમાં વધારો રુધિર કેશિકા ગુચ્છ પ્રવાહીમાં વધારો કરે છે જેથી GFR વધે છે. આ રીતે દબાણને કારણે GFR જાળવી રાખવામાં પણ મદદ કરે છે. બીજું આપણે જોઈએ રેનિન એન્જિયોટેન્સિન ક્રિયાવિધિ. 2 માર્કમાં ADHનો ફાળો છૂટો પૂછાય, 2 માર્કમાં રેનિન એન્જિયોટેન્સિન ક્રિયાવિધિ છૂટી પૂછાય. તો અહીં આપણે જોઈએ JGA જેક્સ્ટ્રા ગ્લોમેરુલર એપરેટસ એ જટિલ નિયામકી ભૂમિકા ભજવે છે.
રુધિર કેશિકા ગુચ્છમાં રુધિરનો પ્રવાહ, રુધિર કેશિકા ગુચ્છમાં રુધિરનું દબાણ, GFR માં ઘટાડાથી જ્યારે મૂત્રપિંડ નલિકા દ્વારા પ્રતિ મિનિટે જે મૂત્રનું નિર્માણ થાય છે, GFR ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ જેને કહેવામાં આવે, આ GFR જ્યારે ઘટી જાય છે ત્યારે મૂત્રપિંડમાં આવેલા જેક્સ્ટ્રા ગ્લોમેરુલર કોષો સક્રિય બની જાય છે અને રેનિન મુક્ત કરે છે. આ રેનિન શું કાર્ય કરે છે? એન્જિયોટેન્સિન 1 અને ત્યારબાદ તેને એન્જિયોટેન્સિન 2 માં ફેરવે છે. આ એન્જિયોટેન્સિન 2 પ્રભાવશાળી વાહિકા સંકોચક છે જે રુધિર કેશિકા ગુચ્છ એમાં રુધિરનું દબાણ વધારે છે, જેને કારણે GFR એમાં વધારો થાય છે. તો આ રીતે GFR ની જાળવણીમાં જેક્સ્ટ્રા ગ્લોમેરુલર એપેટસ એ મદદરૂપ થાય છે. એ ઉપરાંત એન્જિયોટેન્સિન 2 જે પ્રભાવશાળી વાહિકા સંકોચક છે તે એડ્રિનલ બાહ્યકને આલ્ડોસ્ટેરોન મુક્ત કરવા પણ ઉત્તેજિત કરે છે. એન્જિયોટેન્સિન 2 ને કારણે એડ્રિનલ બાહ્યક, એડ્રિનલ ગ્રંથિના બાહ્યકના વિસ્તારમાંથી આલ્ડોસ્ટેરોન મુક્ત થાય છે અને આ આલ્ડોસ્ટેરોનને કારણે નલિકાના દૂરસ્થ ભાગોમાં Na+ અને પાણીનું પુનઃશોષણ થાય છે, જે રુધિર દબાણ અને GFR માં વધારો કરે છે. આ જટિલ ક્રિયાવિધિને રેનિન એન્જિયોટેન્સિન ક્રિયાવિધિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગયું રેનિન એન્જિયોટેન્સિન ક્રિયાવિધિ. હવે આપણે જોઈએ હૃદયના અંતઃસ્ત્રાવ એના દ્વારા. તો હૃદયના કર્ણકોમાં રુધિરના વધુ પ્રવાહથી કર્ણક નેટ્રી યુરેટિક કારક ANF, ઓરિકલ નેટ્રી યુરેટિક ફેક્ટર મુક્ત થાય છે અને ANF રુધિર વાહિનીઓનું વિસ્તરણ પ્રેરે. રુધિર વાહિનીઓનો વ્યાસ વધી જાય અને રુધિર વાહિનીઓનો વ્યાસ વધી જાય એટલે સામાન્ય રીતે રુધિરના દબાણમાં શું થઈ જાય? ઘટાડો થઈ જાય. તેથી ANF ક્રિયાવિધિ અને રેનિન એન્જિયોટેન્સિન વિધિ ઉપર નિયંત્રણનું કાર્ય કરે. રેનિન એન્જિયોટેન્સિન રુધિર વાહિનીનું દબાણ વધારે છે, જ્યારે ANF એનું દબાણ ઘટાડે છે. તો આ જે પ્રશ્ન થઈ ગયો મૂત્રપિંડના કાર્યનું નિયમન, 3 માર્કમાં પૂછાય અથવા 2 માર્કમાં હાઇપોથેલેમસ દ્વારા નિયમન પૂછાય અથવા રેનિન એન્જિયોટેન્સિન ક્રિયાવિધિ પણ છૂટી પૂછાય છે. હવે બીજો પ્રશ્ન છે 2 માર્કમાં, મૂત્ર નિકાલની પ્રક્રિયા સમજાવો. તો આપણે જોઈએ કે મૂત્રપિંડના ઉત્સર્ગ એકમો દ્વારા સતત મૂત્રનું નિર્માણ થાય છે. નિર્માણ પામેલું મૂત્ર સંગ્રહણ નલિકામાં, ત્યાંથી એના કરતા મોટા વ્યાસવાળી બીલીની નલિકામાં આવે છે અને બીલીની નલિકાઓ મૂત્રપિંડ નિવાપમાં મૂત્ર ઠાલવે છે. મૂત્રપિંડ નિવાપમાંથી મૂત્રવાહિનીની શરૂઆત થાય છે અને આ મૂત્રવાહિની દ્વારા પરિસંકોચન થતાં, એટલે મૂત્રવાહિની દિવાલ એમાં પરિસંકોચન ગતિને કારણે આ મૂત્રપિંડમાંથી નિકાલ પામેલું જે મૂત્ર છે એ મૂત્રાશય સુધી પહોંચે છે. મૂત્રાશય સુધી એનું વહન થાય છે. મૂત્રાશય એનું કાર્ય મૂત્રનો હંગામી સંગ્રાહક તરીકે વર્તે છે. થોડાક સમય માટે ત્યાં મૂત્રનો સંગ્રહ થાય છે. હવે મૂત્રાશય ભરાય એટલે મધ્યસ્થ ચેતાતંત્ર, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એના દ્વારા સ્વૈચ્છિક સંદેશાની શરૂઆત થતાં મૂત્રથી ભરેલા મૂત્રાશય ખેંચાવાની પ્રક્રિયાની શરૂઆત થાય છે. એટલે મૂત્રાશયની દિવાલ જ્યારે મૂત્રાશય ભરાય છે, બરાબર છે, ત્યારે એની દિવાલનું સંકોચન શરૂ થાય છે અને જેને કારણે મૂત્ર નિકાલની પ્રક્રિયાની શરૂ થાય છે. તો આ જે મૂત્રાશયની દિવાલમાં ખેંચાણની પ્રતિક્રિયા રૂપે ખેંચાણની સંવેદનાઓ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ખેંચાણ સંવેદી કેન્દ્રો સુધી પહોંચે છે અને આ CNS સંદેશાઓ મોકલાતા મૂત્રાશયની દિવાલના અરેખિત સ્નાયુઓ સંકોચાવવાનું શરૂઆત કરે છે,
જેને કારણે મૂત્ર માર્ગ એના મૂત્રાશય ખુલતા એના છિદ્રની ફરતે આવેલા અવરોધક સ્નાયુઓ વિકોચન પામે છે. યાદ રાખજો, મૂત્રાશયનું સંકોચન થાય ત્યારે એને છેડે આવેલા અવરોધક જે સ્નાયુઓ છે એનું વિકોચન થાય છે, જેને કારણે મૂત્ર દ્વાર ખુલે છે અને મૂત્ર મુક્ત થાય છે. આમ મૂત્રાશયમાંથી મૂત્રનો ત્યાગ કરવાની જે પ્રક્રિયા છે એને મૂત્ર નિકાલની પ્રક્રિયા કહે છે. તો આ ક્રિયાનું નિયમન કોના દ્વારા થાય છે? તો મૂત્રાશયનું સંકોચન અને વિકોચન, આ ક્રિયાનું નિયમન અનુકંપી અને પરાનુકંપી ચેતાઓ તંતુઓના ઉર્મી વેગો દ્વારા થાય છે. બરાબર? તો આ રીતે એક પુખ્ત માનવી કેટલા મૂત્રનો સરેરાશ દરરોજ નિકાલ કરે છે? તો પુખ્ત માનવી સરેરાશ 1 થી 1.5 લીટર મૂત્ર દરરોજ ઉત્સર્જિત કરે છે. તો આ એક માર્કનો પ્રશ્ન થઈ ગયો. અને બીજું, મૂત્રાશયના સંકોચન અને વિકોચનનું નિયમન કોના દ્વારા થાય છે? તો અનુકંપી અને પરાનુકંપી ચેતા દ્વારા. ખ્યાલ આવ્યો? સાચા ખોટા વિધાનમાં પૂછાય કે જ્યારે મૂત્રાશયના અરેખિત સ્નાયુઓનું સંકોચન થાય ત્યારે અવરોધક સ્નાયુઓ વિકોચન પામે. વિધાનમાં આપેલું હોય અવરોધક સ્નાયુઓ પણ સંકોચન પામે, જેથી મૂત્રનો નિકાલ થાય. તો અવરોધક સ્નાયુઓ સંકોચન પામે વાક્ય આપેલું હોય તો વિધાન ખોટું ગણાય. જ્યારે મૂત્રાશયમાં આવેલા અરેખિત સ્નાયુઓનું સંકોચન થાય છે ત્યારે મૂત્રાશયના છિદ્રની ફરતે આવેલા અવરોધક સ્નાયુઓનું વિકોચન થાય છે. એ રિલેક્સ થાય છે, વિકોચન થાય છે, જેથી મૂત્રાશયનું છિદ્ર ખુલે છે અને મૂત્ર નિકાલની ક્રિયા થાય છે. એટલે ત્રીજો પ્રશ્ન થઈ ગયો. તો આ રીતે 3 પ્રશ્ન જે 1 માર્કના છે આમાંથી પૂછાય છે. તો આગળ આપણે જોઈએ મૂત્રનું બંધારણ અને મૂત્રમાં રહેલા વિવિધ ઘટકો કયા કયા છે. તો સામાન્ય રીતે મૂત્ર આછા પીળા રંગનું પ્રવાહી છે. તે એસિડિક પ્રવાહી છે. અને અહીંયા પૂછાશે મૂત્રનો પીએચ કેટલો? તો મૂત્રનો પીએચ 6.0. એસિડિક છે એટલે આપણે જોઈએ કે 7 તટસ્થ માધ્યમનો પીએચ છે. 7 કરતાં ઓછું પીએચ હોય તો એસિડિક, 7 કરતાં વધુ હોય તો બેઝિક અલ્કલીય. તો મૂત્રનો પીએચ 7 કરતાં ઓછો છે, 6 છે એટલે એસિડિક છે. દરેક વ્યક્તિના મૂત્રની એક લાક્ષણિક ગંધ હોય છે. મૂત્રમાં 25 થી 30 ગ્રામ યુરિયા પ્રતિ દિવસ ઉત્સર્જિત થાય છે. આ 1 માર્કનો મહત્વનો પ્રશ્ન થઈ ગયો. પ્રતિ દિવસ મૂત્રમાં કેટલા યુરિયા ઉત્સર્જિત થાય છે? તો 25 થી 30 ગ્રામ યુરિયા દરરોજ ઉત્સર્જિત થાય છે. આ મૂત્રની અંદર આપણે સામાન્ય રીતે જોઈએ કે યુરિયા, યુરિક એસિડ, ક્રિએટિનાઇન વગેરે ઉત્સર્ગ દ્રવ્યો ચોક્કસ માત્રામાં હોય છે. આ મૂત્રનું પૃથ્થકરણ ઘણી ચયાપચયિક અનિયમિતતાઓ સાથે મૂત્રપિંડની ખામીઓની દાક્તરી નિદાનમાં પણ મદદરૂપ થાય છે. જેમ કે મૂત્રમાં કીટોનની હાજરી હોય તો કીટોન્યુરિયા, ગ્લાયકોસુરિયા અને ગ્લુકોઝની હાજરી ડાયાબિટીસ મેલિટસની શક્યતા દર્શાવે છે. એટલે મૂત્રમાં શર્કરાની માત્રા વધારે હોય તો ડાયાબિટીસ મેલિટસ એની શક્યતા દર્શાવે છે. કારણ આપણે જોઈ ગયા છે કે મૂત્રપિંડમાં જ્યારે દાબ ધારણની ક્રિયા થાય છે ત્યારે પ્રવાહી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ ઘટકોની સાથે સાથે ઉપયોગી ઘટકોનું પણ ગાળણ થઈ જાય છે. પણ જ્યારે પીસીટી પાસેથી આ ગાળણ પસાર થાય છે ત્યારે મોટાભાગના ઉપયોગી દ્રવ્યો ગળાઈ જાય છે. પણ આ ક્રિયામાં કોઈપણ પ્રકારની અનિયમિતતા, ખામી સર્જાય ત્યારે મૂત્રમાં શર્કરાની માત્રા વધી જાય, કીટોનની માત્રા વધી જાય અને કેટલાક રોગો જેવા થાય છે. તો આ મૂત્રનું પૃથ્થકરણ કરીને આવા કેટલાક રોગોની શક્યતા આના પરથી એનું નિદાન થઈ શકે છે. હવે આપણે જોઈએ ઉત્સર્જનમાં મૂત્રપિંડ સિવાય અન્ય કયા અંગોનો ફાળો. તો 2 માર્કમાં પ્રશ્ન પૂછાશે. ઉત્સર્જનમાં મૂત્રપિંડ ઉપરાંત અન્ય અંગોનો ફાળો સમજાવો. ઉત્સર્જનમાં મૂત્રપિંડ ઉપરાંત અન્ય અંગોનો ફાળો સમજાવો. તો અહીંયા આપણે જોઈએ કે મૂત્રપિંડ ઉપરાંત ત્વચા, ફેફસા અને યકૃત
નકામા ઉત્સર્ગ પદાર્થોને મુક્ત કરવામાં મદદરૂપ થાય છે. કયા કયા અંગો છે? ત્વચા, ફેફસા અને યકૃત. બરાબર છે. ક્રમ મુજબ જોઈએ. સૌથી પહેલા ત્વચા કઈ રીતે ઉત્સર્જનમાં ફાળો આપે છે. તો ઘણા જલીય પ્રાણીઓ જેવા કે સમુદ્ર તારા, જળવ્યાળ એમોનિયાને આસપાસના પાણીમાં ત્વચા દ્વારા પ્રસરણ પદ્ધતિથી મુક્ત કરે છે. તો આપણે આગળ ઉત્સર્જન જોઈએ કે એમાં કયા પ્રાણીઓમાં કયા સ્વરૂપે ઉત્સર્જન થાય છે. તો કોઈ પણ પ્રાણીઓમાં મૂળભૂત રીતે સર્જાતો ઉત્સર્ગ પદાર્થ એમોનિયા છે અને ખાસ કરીને પાણીમાં વસવાટ કરતા પુષ્કળ પાણી મેળવતા પ્રાણીઓ એમોનિયા સ્વરૂપે એને મુક્ત કરે છે. તો ત્વચા દ્વારા પ્રસરણ પદ્ધતિથી મુક્ત કરે છે. એ ઉપરાંત સસ્તનની જે ત્વચા પણ ઉત્સર્જનમાં ફાળો આપે છે. આ ત્વચાની અંદર સ્નિગ્ધ ગ્રંથિઓ આવેલી હોય છે અને પ્રસ્વેદ ગ્રંથિઓ આવેલી હોય છે. બરાબર. ત્વચાની અંદર સસ્તન વર્ગના પ્રાણીના ત્વચામાં કઈ કઈ ગ્રંથિઓ છે? સ્નિગ્ધ ગ્રંથિઓ અને પ્રસ્વેદ ગ્રંથિ આવેલી હોય છે. એમાં જે સ્નિગ્ધ ગ્રંથિઓ છે એના દ્વારા મીણ, સ્ટીરોલ્સ, ફેટી એસિડ અને હાઇડ્રોકાર્બન આવા દ્રવ્યોનો સ્ત્રાવ થાય છે, જેને સંયુક્ત રીતે સીબમ તરીકે ઓળખવામાં આવે છે. એક માર્કમાં પૂછાય સીબમના સ્ત્રાવમાં શું શું હોય છે. તો સીબમ એમાં મીણ, સ્ટીરોલ્સ, ફેટી એસિડ અને હાઇડ્રોકાર્બન હોય છે. અથવા બીજી રીતે પૂછાય મીણ, સ્ટીરોલ્સ, ફેટી એસિડ, હાઇડ્રોકાર્બન અને સ્ત્રાવને સંયુક્ત રીતે શું કહે છે. અથવા સ્નિગ્ધ ગ્રંથિના સ્ત્રાવને સંયુક્ત રીતે શું કહે છે. તો ખાસ યાદ રાખજો સીબમ. આ સીબમ શું કાર્ય કરે છે? તો સીબમનું કાર્ય વાળને સુવાળા રાખે છે, એ ચામડીને સૂકી થતી અટકાવે છે અને વાળને ભીના રાખે છે. એટલે ત્વચાને એ સૂકી થતી અટકાવે છે, ઉપરાંત વાળને સુવાળા અને ભીના રાખવાનું કાર્ય એ સીબમનું છે. બહાર જોઈએ આપણે સ્નિગ્ધ ગ્રંથિનું કાર્ય. હવે આપણે જોઈએ પ્રસ્વેદ ગ્રંથિ. પ્રસ્વેદ ગ્રંથિ પરસેવા દ્વારા આપણે જેને કહીએ છીએ પરસેવો, એનો સ્ત્રાવ પાણી જેવો હોય છે અને શરીરના ઉષ્ણ તાપમાન દ્વારા તે ઉત્તેજિત થાય છે. તો આ પ્રસ્વેદ ગ્રંથિના સ્ત્રાવમાં શું શું હોય છે? તો પ્રસ્વેદ ગ્રંથિના સ્ત્રાવમાં પાણી, ક્ષાર, મુખ્યત્વે એમાં NaCl એટલે કે મીઠું, યુરિયા, લેક્ટિક એસિડ અને થોડાક પ્રમાણમાં એમિનો એસિડો પણ હોય છે. તો આ રીતે પ્રસ્વેદ ગ્રંથિના સ્ત્રાવમાં શું શું હોય છે એક માર્કના પ્રશ્નમાં પૂછાશે. તો પ્રસ્વેદ ગ્રંથિના સ્ત્રાવમાં પાણી, ક્ષાર જેમાં મુખ્યત્વે મીઠું, યુરિયા, લેક્ટિક એસિડ અને થોડા પ્રમાણમાં એમિનો એસિડ હોય છે, જે ત્વચાની સપાટી દ્વારા દૂર થાય છે. તો આ રીતે ત્વચા એનો ઉત્સર્જનમાં ફાળો 2 માર્કમાં પણ પૂછાય. તો સ્નિગ્ધ ગ્રંથિ એનો સ્ત્રાવ એનું કાર્ય અને પ્રસ્વેદ ગ્રંથિ એનું કાર્ય. અને પ્રસ્વેદ ગ્રંથિ આપણા શરીરનું તાપમાન જાળવવામાં મદદરૂપ થાય છે. એના પછી જોઈએ યકૃતનો ઉત્સર્જનમાં ફાળો. તો આપણે જોઈએ કે યકૃત પક્વાશય સાથે જોડાયેલી મોટામાં મોટી સહાયક પાચક ગ્રંથિ છે, જે બિલીરુબિન, બિલીવર્ડિન જે આપણે પિત્ત રંજકો તરીકે ઓળખી ગયા, કોલેસ્ટેરોલ, વિઘટિત સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો, વિટામિન્સ અને ઔષધ ધરાવતા પિત્તરસનો સ્ત્રાવ કરે છે. મોટાભાગના આ પદાર્થો પાચક કચરા સાથે બહાર નિકાલ પામે છે. તો પિત્તરસના બંધારણમાં શું શું હોય છે? તો પિત્તરંજકો, પિત્ત ક્ષારો, પિત્તરંજકો તરીકે આપણે જોઈએ બિલીરુબિન, બિલીવર્ડિન, કોલેસ્ટેરોલ, વિઘટિત સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો, વિટામિન્સ, ઔષધો વગેરે. અને એનો નિકાલ પાચક કચરા મળ સાથે થાય છે અહીંયા. તો આ રીતે પિત્તરંજકોનું ઉત્સર્જન યકૃત દ્વારા થાય છે. હવે આપણે જોઈએ ફેફસા દ્વારા ફેફસાનો ઉત્સર્જનમાં ફાળો. તો આપણે જોઈએ કે આ ફેફસા એ શ્વસન અંગ છે
અને માનવીમાં શ્વસન દરમિયાન ચયાપચયની ક્રિયા થાય, શ્વસન દરમિયાન CO2 અને બાષ્પ સ્વરૂપે પાણી જેવા નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે, જે રુધિર મારફતે વહન પામીને ફેફસા સુધી આવે છે અને ફેફસા દ્વારા એ દૂર થાય છે. તો આ રીતે ફેફસા ચયાપચયની ક્રિયાને અંતે સર્જાયેલા CO2 અને બાષ્પ સ્વરૂપે પાણી, વરાળ સ્વરૂપે પાણી એનો નિકાલ કરે છે. તો અહીંયા પ્રશ્ન પૂછાય છે, દરરોજ કેટલા CO2 અને પાણી ફેફસા દ્વારા નિકાલ થાય છે? તો દર કલાકે આશરે 18 લીટર CO2, 1 કલાકે 18 લીટર CO2 છે, યાદ રાખજો. અને દરરોજનું 400 ml પાણી ફેફસા દ્વારા દૂર થાય છે. આ ખૂબ મહત્વનો નીટ માટેનો પ્રશ્ન પણ ગણાય. તો ફેફસા દ્વારા કેટલું CO2 અને કેટલું પાણી, તો સાચા ખોટા વિધાનમાં પણ પૂછાશે. તો દરરોજ 18 લીટર CO2 તો ખોટું ગણાય, યાદ રાખજો. દર કલાકે આશરે 18 લીટર CO2 અને દિવસનું 400 ml પાણી ફેફસા દ્વારા દૂર થાય છે. એટલે દર કલાકે 18 લીટર CO2 અને એક દિવસમાં 400 ml પાણી ફેફસા દ્વારા ઉત્સર્જિત થાય છે. તો આ આપણા સસ્તન વર્ગના પ્રાણીમાં ફેફસા છે. એ ઉપરાંત આપણે જે પાણીમાં વસવાટ કરતા પ્રાણીઓ હોય તો એમાં ઝાલરો જેવી રચના જોવા મળે છે. તો જલીય પ્રાણીઓમાં ઝાલર દ્વારા CO2 દૂર થાય છે, બરાબર છે, પ્રસરણ પદ્ધતિથી એ દૂર થાય છે. એ ઉપરાંત આપણે જે આપણા શરીરમાં લાળ રસનો પણ સ્ત્રાવ થાય છે, તો લાળ દ્વારા કયા કયા દ્રવ્યો દૂર થાય છે? તેમાં ઔષધ, ભારે ધાતુઓ અને થોડીક માત્રામાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થ લાળ દ્વારા દૂર થાય છે. આ પણ એક મહત્વનો પ્રશ્ન થઈ ગયો, લાળ દ્વારા કયા દ્રવ્યો દૂર થાય છે. તો અહીંયા કેટલા મહત્વના પ્રશ્નો થઈ ગયા? તો અહીંયા સૌથી પહેલો પ્રશ્ન, સ્નિગ્ધ ગ્રંથિનો સ્ત્રાવ, એમાં શું શું હોય છે? તો મીણ, સ્ટીરોલ્સ, ફેટી એસિડ અને હાઇડ્રોકાર્બન. એક પ્રશ્ન થઈ ગયો. સ્નિગ્ધ ગ્રંથિના સ્ત્રાવને સંયુક્ત રીતે શું કહે છે? તો સીબમ. સીબમનું કાર્ય તે વાળને સુવાળા અને ભીના રાખવાનું કાર્ય કરે છે અને ચામડીને સૂકી થતી અટકાવે છે. પ્રસ્વેદ ગ્રંથિનો સ્ત્રાવ, એમાં શું શું હોય છે? તો પાણી, ક્ષાર, જેમાં મુખ્યત્વે NaCl, યુરિયા, લેક્ટિક એસિડ અને થોડાક પ્રમાણમાં એમિનો એસિડ્સ હોય છે. યકૃત દ્વારા કયા કયા દ્રવ્યો ઉત્સર્જિત થાય છે? તો બિલીરુબિન, બિલીવર્ડિન, કોલેસ્ટેરોલ, વિઘટિત સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો, વિટામિન્સ, ઔષધો, બરાબર છે. પિત્ત રસમાં રહેલા પિત્તરંજકો કયા? તો બિલીરુબિન અને બિલીવર્ડિન. ફેફસા દ્વારા કેટલો CO2 અને કેટલું પાણી દૂર થાય છે? તો દર કલાકે 18 લીટર CO2 અને રોજનું 400 ml પાણી દૂર થાય છે. અને લાળ રસ દ્વારા કયા કયા ઘટકો દૂર થાય છે? આ એક માર્કના મહત્વના પ્રશ્નો પણ આમાંથી પૂછાય છે. તો આ જે પ્રશ્ન થઈ ગયા, ઉત્સર્જનમાં મૂત્રપિંડ ઉપરાંત અન્ય અંગોનો ફાળો સમજાવો. ખૂબ મહત્વનો પ્રશ્ન છે, યાદ રાખજો. અને MCQ માટે પણ આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. થેન્ક યુ ઓલ.